હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને મળશે પદ્મશ્રી એવોર્ડ। શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલું દાન સરકારે બિરદાવ્યું। વડાપ્રધાન મોદીએ બિરદાવી જગદીશભાઈની કામગીરી। સુરેન્દ્રનગરના હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। જગદીશ ત્રિવેદી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે। તેની આ કામગીરીને જોતા તેમને પદ્મશ્રી એવોર્ડ સમર્પિત કરવામાં આવશે। કોણ છે જગદીશ ત્રિવેદી? પ્રસિદ્ધ હાસ્ય કલાકાર છે જગદીશ ત્રિવેદી। ડાયરામાંથી મળતી રકમનું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કર્યું દાન। જે ગામમાં શાળા ન હોય તે ગામમાં બંધાવી શાળા। જે ગામમાં આરોગ્ય કેન્દ્ર ન હોય ત્યાં આરોગ્ય કેન્દ્ર માટે આપ્યું દાન। પોતાની આગવી શૈલીમાં બોલવાની છટાથી લોકપ્રિય બન્યા। વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કર્યો ઉલ્લેખ। સૌ દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના વંદે માતરમ નમસ્કાર। મારા માટે અત્યંત આનંદના સમાચાર છે। મારી 57 વર્ષની જિંદગીમાં મને મળેલા આ સર્વશ્રેષ્ઠ સમાચાર છે કે ગઈકાલે 25મી જાન્યુઆરીની સાંજે કેન્દ્ર સરકાર દ્વારા મને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત થઈ છે। 31મી ડિસેમ્બરે જ્યારે મન કી બાત કાર્યક્રમમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 3.25 મિનિટ સુધી મારી સેવા વિશેની વાતો કરીને ત્યારે મારો સમાજ સેવા કરવાનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો। પણ ગઈકાલે જ્યારે કેન્દ્ર સરકારે મને પદ્મ પુરસ્કાર જાહેર કર્યો ત્યારે મારો ઉત્સાહ 4 ગણો થઈ ગયો છે। અને હું દર્શકોને વચન આપું છું કે હું જીવું ત્યાં સુધી નિષ્ઠાપૂર્વક હું સમાજ સેવા કરતો રહીશ। મારા કાર્યક્રમોની છેલ્લા 7 વર્ષથી મારા કાર્યક્રમોની સંપૂર્ણ આવક હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરી રહ્યો છું। એ આખી દુનિયાને ખબર છે, પણ હવે તો હું જીવું ત્યાં સુધી આ રીતે સેવા કરતો રહીશ। હમણાં જ 1 અઠવાડિયા પહેલાં મારા વ્યક્તિગત દાનની રકમ 9 કરોડને પાર કરી ગઈ છે। મારો મનોરથ 11 કરોડનો છે અને એ તો આ વર્ષે જ પૂરો થવાનો છે એવી મને સાત્વિક શ્રદ્ધા છે। પણ વડાપ્રધાનશ્રીએ જ્યારે 3.25 મિનિટ સુધી મારા વખાણ કર્યા અને મને કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર આપ્યો છે ત્યારે હવે એ 11 થાય, 15 થાય કે 21 થાય એ તો ઉપરવાળાને ખબર। પણ હું વચન આપું છું દર્શકોને કે હું જીવનના અંત સુધી કાર્યક્રમો કરતો રહીશ। જ્યાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી મારા કાર્યક્રમોની આવક હું નાત જાતના ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વગર હું આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતો રહીશ। સૌને જગદીશ ત્રિવેદીના વંદે માતરમ। સુરેન્દ્રનગરના આ હાસ્ય કલાકારે પોતાની આવડત અને સેવાકીય પ્રવૃત્તિથી પદ્મશ્રીમાં સ્થાન મેળવ્યું છે। દૂર દૂરથી લોકો તેમને શુભકામના વરસાવી રહ્યા છે। સંવાદદાતા સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક, સુરેન્દ્રનગર।